જય માતાજી, જય મંગલમાં, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં છો? હું પણ મજામાં છું ને. અત્યારે વાગી ગયો છે એક. જમી કાઢીને આપણે છે ને જો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો મસ્ત એવા તૈયાર થઈ ગયા છે ને આગળ આગળ આપણે ક્યાં જઈશું ક્યાં નહીં ટીન્યુ રહેજો બ્લોગમાં. તો હાલો પેલા મસ્ત એવો ચા પી લઈ. ચા પીને પછી જો આવું છે મસ્ત મજાનું આવું વાતાવરણ છે સરસ અને નીકળી ગયા છીએ ઘર. તો કે આપણે રસ્તામાં હેલા જઈએ છીએ ને તો આમ જો કેવું આ બધું છે બતાવું. આમ જોતા હું છે ઓ બાપા, આમ જો કિસ્સડ નકરું કિસ્સડ હશે. આમ જો હાલવી તો એ કેવું થાય છે ને ગઈ આવું કિસ્સડ છે. તમારા ગામમાં આવી રીતના થયું હોય ને તો કહેજો મને જરીક હો, લપસણી થાય એવું છે. તો જો છે ને કેવું કિસ્સડ આવી ગયું અને ઢોર જો છે ને નકરું જ ગારો છે આ કાસા રસ્તામાં જો છે. હું હરું રસ્તામાં નીકળી ગયા છીએ અને રોડે આવી ગયા છીએ. તો રોડ આવી ગયો ને અહીંયા જો પાણી ભરાણું છે ને સરસ મજાનું છે ને મસ્ત એવો પાછળ રોડે દેખાતો હશે. જો આમ કરીએ તો આવું બધું છે ને એટલે જઈ છે શાંતિથી. આવા ખાબોચિયા ભરાણા છે અને આગળ આગળ બધું બતાવીશ કે કઈ બાજુ જાય છે ક્યાં જાય છે બતાવીશ, ચોક્કસ બતાવીશ. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. જો અહીંથી નીચે આ રસ્તા આવે આ સાઈડ જવાનું છે. આમ રોડ છે એ સાઈડ ની તો આપણે આ રસ્તે હાલ્યા જઈએ છીએ. તો રોડ એક સાઈડ રહી ગયો અને આપણે બી આ રસ્તે આવી ગયા. તો હાલો અહીંયા રસ્તામાં મોટો બધો પાળો આવી ગયો છે અને આ પાળો જો કેવડો મોટો છે અને આ નદી છે. તો નદીમાં જો એટલું પાણી ભરાણું છે અને આ બધી ટાઈસ એમને જો છે ને રાખી છે આ પાળાને કરવા માટે, પાળામાં નાખવા માટે. હજી ટાઈસ ને એવું બધું ભેગું કરતા હશે ને ત્યાં તો આવી ગયો વરસાદ. ત્યાં તો જો આવી નદી ભરાઈ ગઈ છે. તો ઝૂમ કરીને જરીક નદી બતાવી દો. તો આ નદી છે અને આ મસ્ત એવો પાળો છે ને સરસ મજાનું. જોઈ લીધું તમે? હવે હાલો આપણે આ ટાંકો કેવો સરસ મજાનો આવી ગયો છે ને. રસ્તામાં તો ઘણી બધી વસ્તુ જોવા મળશે, એન્જોય કરવા મળશે. તો આ ટાંકો છે ને આ નર્મદાનું પાણી આવે આમાં. તો નર્મદાનું પાણીનો ટાંકો બનાવ્યો છે. કેવો સરસ છે જો, છે કે નહીં મસ્ત. આપણે રસ્તામાં હેલા જઈએ છીએ ને આવી બધી વસ્તુ આવે છે તો એ તમને બતાવું છું કે અમારા ગામમાં નદી કેટલી ભરાણી છે ને હું વસ્તુ છે એ બતાવું છું. નદી હજી અહીંયા છે ને હજી આનથી મોટી નદી હમણાં છે ને હાવ રસ્તામાં હાવ નજીક આવશે. આ છે ને થોડીક દૂર છે આપણાથી. તો આ થોડીક દૂર નદી છે પણ આપણે છે ને રસ્તામાં હાવ એટલે હાવ નજીક ને હાવ નજીકથી તમને હું એ નદી બતાવીશ. તો હાલો કન્ટિન્યુ રહેજો આગળ. હમણાં આવી જશે અને ધીમે ધીમે પાળો નજીક, પાળો હું ટાંકો નજીક આવી ગયો. હું બોલવાનું હું બોલાઈ જઈશ આવું બધું છે ને. હારો હાર ક્યાં જવું છે કોને ખબર. આપણે જો આમ હેલું જવાનું છે જ્યાં આપણે પગ લઈ જઈને આપણે હેલું જવાનું. ચાલો તો કઈ જંગલ આવી ગયું. જો કેવું જંગલ છે સરસ છે ને. આવું જંગલ છે જો અહીંયા. આ રસ્તો છે કાસો અને આ રસ્તા કાસામાં છે ને આ પાછું જંગલ છે જો છે મસ્ત મજાનું જંગલ. આ તો કઈક મસ્ત દિવસ સરસ મજાનો ઉગી ગયો બપોર પછીનો. હજી રસ્તે જ હાલ્યા જઈશું. હમણાં કઉ છું આગળ ક્યાં જાય છે ક્યાં નહીં. તમને એમ થાય કે આ બેને બહુ વેટ કરાવ્યો ક્યાં જઈશ ક્યાં નહીં. અને એક ઝલક આ જંગલની પણ સાથે. તો કઈ આપણે રસ્તામાં હેલે જઈને તો આ પ્રોબ્લેમ તો રહે જ. આમાં હાલવું કઈ જગ્યાએ જો આવું છે બધું આવું છે જો ખાબોચિયા. તો ગાઈસ તમને ચોમાસું ગમે કે ન ગમે અને ચોમાસાનો આ ગારો ગમે કે નહીં જરીક મને કોમેન્ટમાં જણાવજો. મને જ ન ગમે કારણ કે ક્યાંક બહાર જવાનું હોય ને આવા જો ખાબોચિયા શું કરવાનું તમે કહેજો જરીક. અહીંયા જો પાછું આવી ગયું ગારું છે જો. તો ફાઇનલી ગાઈસ મેં તમને કીધું હતું ને કે હજી આનથી મોટી નદી ને આવશે ને હા રસ્તામાં નદી આવશે તો એ હું તમને બતાવીશ. તો જો રસ્તામાં એ નદી આવી ગઈ છે પણ એ પેલા છે ને એકવાર નદીની હાલત તમે જોઈ લો. આ છે ને કેળો છે, આ નદીનું પુલ છે. જો આ તમે જો ને નદીનું પુલ છે અને આ કેળો છે ને આ બધા પાણા આમ તો તણાઈ તણાઈને કેવાય એવા સરસ મજાના જોઈ લો છે ને. અહીંયા જો અહીંયા હોવાળી એટલા ભરાણા છે ને નકરા હોવા ભાગ છે. નીચલા ભાગમાં જો પાણી કદડું કદડું. તો આવું પાણી છે નીચલા ભાગમાં અને આ રેતી જો અહીંયા ભેગી થઈ ગઈ છે કારણ કે આ રેતી બધી છે ને અહીંયા હતી. ઈ રેતી બધી તણાઈ તણાઈને જો અહીંયા આવી ગઈ. તો ઉપલો નદીનો પાળો જરીક તમને ત્યાં જઈને બતાવી દઉં હું નજીક કેવા પાણા છે જોતો. અને નદી કેવડી મોટી, બહુ મોટી નદી છે. વાહ હોહરવી ક્યાંથી ક્યાંય નીકળેલી નદી છે. તો જરીક નજીક જઈએ અને બતાવું તમને કેવી મસ્ત મજાની નદી છે ને એન્જોય કરવાની બહુ મજા આવે બહુ જ. તો જો અહીંયા આ બધા પાણા છે ને અહીંયા વીએવી પોલાર છે હો ગાઈસ.
જો અહીંયા આવી ગઈ છું હું હરવી જો છે. અને આ જો આપણે આ નદીનો ઉપલો કાંઠો છે. આ એકવાર જોઈ લો તમે, જો મસ્ત નદીનો ઉપલો કાંઠો છે, પાણી ભરાઈ ગયું છે. અમારા ગામમાં તો આવી મોટી જબર નદી છે, જો તમારા ગામમાં હોય તો જરીક કહેજો. તે કઈ ઘટે જ નહીં, મસ્ત એવી છે ને, સરસ મજાની છે ને. હવે નીચલો ભાગ બતાવી દો. આ રસ્તો વચ્ચે છે, આ રસ્તામાં તો આ રસ્તો વચ્ચે આવવો પડે અને બે સાઈડ પૂર આવી ગયું હોય ને તો આમાં હલાય નીચે. તો આ છે નીચેનો ભાગ છે અને આ નીચેનો ભાગ જો છે ને નદીનો, કઈ ઘટે જ નહીં, એવી મસ્ત મજાની સરસ મજાની નદી છે. આ નદી છે ને અમારા ગામમાં નીકળેલી છે ક્યાંય તે, અત્યારે પણ તમને દેખાતી હશે તો એમ થતું હશે કે વાહ કેટલી મસ્ત ભરેલી છે. મને તો હું અહીંયા શું એટલે મને તો આનંદ જ આવે. તો આ નદીનો નીચેનો ભાગ છે. અહીંયા જો પાળો પણ છે તેને, આ પાળો અત્યારે નથી પાળા ઉપર પાણી જતું. જો અહીંથી શરૂ થાય છે તો ઠેઠ ક્યાંય નદી, આમ મેં તમને આગળ બતાવેલું. તો હવે આપણે જઈએ ને એન્જોય કરીએ. આવી મસ્ત મજાની નદી હતી. તો હવે છે ને હું આગળ જઈ અને તમને મળું કે હવે આપણે જે ઠેકાણે જવાનું છે ને એ ઠેકાણ આપણો આવી ગયો છે. તો હાલો મળીએ પાછા. ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ વાડીએ, અને આપણે વાડીએ આવવાનું હતું તો મેં તમને કીધું હતું કે આગળ તમને કહીશ કે આપણે ક્યાં આવ્યા છીએ, ક્યાં નહીં, અને ક્યાં જવાનું છે ક્યાં નહીં, અને હું કરવા આવ્યા છે એ પણ હમણાં કહું છું. તો આપણે છે ને સોયાબીન વાવેલા છે ને તુવેર વાવેલી છે. તો વાડી આવ્યા છે ને તો બતાવું જો તમને. એમ નીચે સોયાબીન એવું છે અને અહીંયા ઉપર જો આ પેલા તો છે ને એટલું બધું ખડ, એટલે કે આને તરો કહેવાતી હશે. તો આ છે ને તરો છે નકરી, અને આ છે ને સોયાબીન છે. તો આ સોયાબીન છે ને એમાં જો નકરી ઈડું ખાઈ ગઈશ પાંદડા. આવું છે ખાઈ સોયાબીનમાં. હવે આની દવા છાંટવી પડે, બાકી કાંઈ ન થાય. જો બધા પાંદડા ખાઈ ગયું સોયાબીન આવા છે. અને આ તુવેર છે, તુવેર મેં થોડાક થઈ ગયા છે. આ તુવેર સરસ મજાનું છે, તમે જોઈ શકો છો વાડીનું લુક અત્યારે બપોર પછીનું આવું લુક છે. જો એક નંબર છે ને, તો જોઈ લો તમે. અને જરીક નજીક કરીને બતાવું બધાની વાડીયું. તો આ રીતના વાડીયું છે, જોઈ શકો છો તમે. જો મસ્ત છે ને બધું, મોલ લીમડા ને એવું બધું, મકાન ને હોય તે આવું બધું. આપણે છે ને વાડી આવ્યા છીએ નીંદવા. તો હવે આપણે મસ્ત મજાનું છે ને નીંદી નાખીએ. આવું મોટું ખડ થઈ ગયું છે તો નીંદવાનું કામગીરી ચાલુ કરી દીધી છે. નીંદવા મળી આપણે, હવે નીંદવા મળી. બસ આપણો બ્લોગ અહીંયા હતો ને આપણે છે ને વાડી આ માટે જ આવ્યા હતા નીંદવા. અને તમને કહેવાનું હતું કે વરસાદનો થોડોક માહોલ છે પણ કાંઈ વાંધો નહીં, જેટલું નીંદાય એટલું આપણે વાડીએ સહી તો નીંદી. અને હવે નીંદવાનું હું કામ ચાલુ કરું છું અને આપણે કરી દઈએ છીએ અહીંયા બ્લોગને એન્ડ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો અને ફૂલ સપોર્ટ કરજો. નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં. તો જય માતાજી, જય મંગલમાં ને જય દ્વારકાધીશ. અને ખૂબ બધી વસ્તુ આપણે છે ને એન્જોય કરી રસ્તામાં, ખૂબ મજા આવી ગઈ. ઘણી બધી નદીઓ ને કિચડ ને ગારો ને રસ્તો બધું એન્જોય કરતા વાડીએ આવી ગયા અને સેવટે વાડીએ પહોંચી ગયા. તો બસ આપણે કરી દઈશું અહીંયા વ્લોગને એન્ડ. તો જય માતાજી.